અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજામાં પાલિતાણા ચોકડી પાસેના બિસ્માર રોડના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોડ નવા બને તો તરત તૂટી જવા અથવા તો તૂટી ગયેલા રોડ ફરીવાર રિપેરિંગ કરવામાં વિલંબ કરવો સહિતના પ્રશ્નોને લઈને લોકોમાં નેતાઓ અને જવાબદાર તંત્ર પ્રત્યેની નારાજગી જોવા મળે છે. આજે આપણે વાત કરીએ છીએ જે તળાજા શહેરમાં પાલિતાણા ચોકડી પાસે અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પાસે તેમજ પાલિતાણા ચોકડીથી મહુવા ચોકડી પાસે આવતા તેમજ તળાજાથી પાલિતાણા જતા હાઈવે પર ઠેર ઠેર પડેલ મોટા મોટા ખાડાઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માતના બનાવો બને છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ મોંઘા ભાવના ઈંધણનો બેફામ વેડફાટ થાય છે. આવો ગંભીર પ્રશ્ન હોવા છતાં નેતાઓ અને જવાબદાર તંત્ર અજાણ છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. આ રોડ પરથી બગદાણા, ઊંચા કોટડા, ભગુડા જતા હજારો શ્રદ્ધાળુ પણ પસાર થાય છે. હવે આ પ્રશ્નનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખાડાઓ પાણીથી ભરાયેલ હોવાથી વાહન ચાલકોને અંદાજ આવતો નથી અને અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે.